નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છીએ। હું છું આપની સાથે ઝરણા સોની। આજે વાત ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ બાદ તબાહીની। જાણીશું રશિયાનો રેડ ટાર્ગેટ કોણ છે, જોઈશું કેવી રીતે થશે આફતાબનો નાર્કો ટેસ્ટ, કયા સવાલો પૂછાશે। પણ સૌથી પહેલા વાત ભાજપના પ્રચારની આંધીની। શિયાળાની ઠંડીમાં ચૂંટણીના માહોલને ગરમ કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના ધાડા જાણે કે ઉતરી પડ્યા છે। ભાજપે કર્યો કાર્પેટ બોમ્બિંગ પ્રચાર પાર્ટ 2, તો ભાજપના દિગ્ગજ નેતાઓએ મતદારોને રીઝવવા માટે સંબોધી સભાઓ। જોવા મળી ભાજપના પ્રચારની આંધી। ત્રાણું બેઠકો, 75 સભાઓ, 27 દિગ્ગજો, ભાજપનો મેગા ચૂંટણી પ્રચાર। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા ભાજપે પ્રચાર માટે મહાપ્લાન તૈયાર કર્યો છે। કાર્પેટ બોમ્બિંગ પ્રચાર પાર્ટ 1 બાદ પાર્ટ 2 શરૂ થયું છે। એક જ દિવસમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ 93 બેઠકો પર કાર્પેટ બોમ્બિંગ પ્રચાર કર્યો। અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, સંબિત પાત્રા જેવા દિગ્ગજ નેતાઓએ ભાજપ માટે કર્યો ધુઆંધાર પ્રચાર। ખંભાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા ધારદાર પ્રહાર। હમણાં ખબર નહીં શું તાવ આવ્યો છે, કોંગ્રેસ વાળા સરદાર પટેલનું નામ બોલેલો। સરદાર પટેલને અપમાનિત કરવા માટે કોંગ્રેસે કોઈ કસર ના છોડી। સરદાર પટેલના અગ્નિ સંસ્કાર પણ સન્માન સાથે ન થાય, ત્યાંથી લઈ સરદાર સાહેબનું સ્મારક ના બને, સરદાર સાહેબને ભારત રત્ન ના અપાય, આ બધા જ પેંતરાઓ કોંગ્રેસ પાર્ટીએ કરાતા। પોરબંદરમાં પ્રચાર કરી રહ્યા હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જેમને વિશાળ જનસભાને સંબોધતા રાહુલ અને પ્રિયંકા ગાંધીને આડે હાથ લીધા। कोरोना कालखंड में कांग्रेस होती तो भाइयों बहनों उपचार का पैसा भी और वैक्सीन का पैसा भी ये खा जाते। कोरोना कालखंड में क्या कांग्रेस के भाई बहन आपका हालचाल लेने के लिए आए थे क्या? मैं आपसे पूछना चाहता हूं, क्या दोनों भाई बहन आपका हालचाल लेने के लिए आए थे? आएंगे भी नहीं, क्योंकि जब देश में संकट होता है तब भाई बहन को नानी नाना का घर याद आता है, तब उन्हें इंडिया नहीं इटली याद आता है। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજ્યમાં કરી રહ્યા છે ઝંઝાવાતી પ્રચાર। જેપી નડ્ડાએ પણ કોંગ્રેસ પર છોડ્યા વાકબાણ, સાથે જ કહ્યું કે સૌની તસવીર અને તકદીર બદલવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વએ કર્યું છે। किसी ने आपकी तस्वीर और तकदीर बदलने का काम किया है तो वो भारतीय जनता पार्टी ने किया है और आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व ने किया है। कांग्रेस पार्टी ने ओबीसी भाइयों के साथ हमेशा राजनीति की, कमीशन पे कमीशन बैठाए, लेकिन नतीजा कहीं नहीं पहुंचा। लेकिन हमको ये जानकर खुशी होगी कि अगर ओबीसी कमीशन को संवैधानिक दर्जा किसी ने दिया तो वो नरेंद्र मोदी जी ने संवैधानिक दर्जा दिया। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સુરતમાં સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર મોટો કટાક્ષ કર્યો। कल यहां राहुल गांधी आए थे, राहुल गांधी आए थे और मुझे तो बड़ा आश्चर्य हुआ। मैंने जब देखा वो वीडियो
जो आज पूरे हिंदुस्तान में चल रहा है कि राहुल गांधी जी को सुनने के लिए तो उनके कार्यकर्ता जो मंच पे उनके नेता मौजूद थे वो भी सुनना नहीं चाहते हैं। उनके भरत सिंह सोलंकी जी ट्रांसलेशन कर रहे थे, शायद बीच में छोड़ के चले गए कि मैं ट्रांसलेशन नहीं करूंगा, अब हो गया बहुत, आप ही बोल दो जो बोलना है। जब इस प्रकार का माहौल मंच पे होता है, आप देखिएगा उस मंच पर उनके नेताओं के बीच में एक कन्फ्यूजन था। 2022ની ચૂંટણીમાં ભાજપ પ્લાનિંગ સાથે પ્રચાર કરી રહી છે। અગાઉ 18મી નવેમ્બરે ભાજપે આ જ રીતે એક જ દિવસે પક્ષના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો, જ્યારે 23 નવેમ્બરથી 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફરી ગુજરાતના પ્રવાસે છે। ભાજપ ગુજરાતમાં ફરી કેસરીઓ લહેરાવવા કોઈ કચાશ બાકી રાખવા માંગતું નથી। ઇન્ડોનેશિયામાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે। 13,000થી વધુ લોકો બેઘર થઈ ગયા છે અને રસ્તાઓ પર લોકોને આપવી પડી રહી છે સારવાર। યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગણતરીની મિનિટોમાં વિનાશ। ઇન્ડોનેશિયામાં ભૂકંપથી તબાહી। ભૂકંપ બાદ ચારે બાજુ કાટમાળ। ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા એટલા ભયાનક હતા કે તેનો એક ડરાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલના ક્લાસરૂમમાં ટીચર સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ જોવા મળી રહી છે। આ બધા વચ્ચે અચાનક ભૂકંપ આવવાનો અનુભવ થયો। ત્યારબાદ ડરના માર્યા આ વિદ્યાર્થીનીઓ રૂમની બહાર ભાગવા લાગી, પણ આ વિદ્યાર્થીનીઓ અને ટીચર હજુ બહાર નીકળે તે પહેલા તેમના પર આખી છત પડી ગઈ। ભૂકંપ સમયની આ દુર્ઘટનાનો વિડીયો ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો। કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગની વિદ્યાર્થીનીઓના કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા। જો કે આ વિડીયો ઇન્ડોનેશિયામાં કઈ જગ્યાનો છે તે ખબર નથી પડી। ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે। ભૂકંપ પછી ચારે તરફ કાટમાળ, મૃતદેહો અને ઈજાગ્રસ્તો દેખાઈ રહ્યા છે। 2000થી વધુ મકાનો ધરાશાયી થયા છે। 13,000 લોકો બેઘર છે। ઈજાગ્રસ્તોને કામચલાઉ કેમ્પ, પાર્કિંગની જગ્યાઓ અને રસ્તાઓ પર સારવાર આપવામાં આવી રહી છે। સૌથી વધુ વિનાશ સિયાંજુર શહેરમાં થયો છે, જ્યાં ભૂકંપ દરમિયાન 3 મિનિટ સુધી ઇમારતો હલતી રહી હતી। મોટાભાગના મૃત્યુ પણ અહીં થયા છે। આંકડો હજુ સ્પષ્ટ થયો નથી। સોમવારે બપોરે પશ્ચિમ જાવા ટાપુ પર 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। તેનું કેન્દ્ર જમીનમાં બહુ નીચું ન હતું। કેન્દ્ર 10 કિલોમીટર નીચે હતું। અધિકારીઓના કહેવા મુજબ જો ભૂકંપનું કેન્દ્ર વધુ ઊંડાણમાં હોત તો આટલી તબાહી ન થઈ હોત। ઇન્ડોનેશિયાની જીઓફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ બાદ 25 આફ્ટર શોક્સ આવ્યા હતા, જેના કારણે લોકોને બહાર નીકળવાની તક મળી નહીં। સિયાંજુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે ત્યાં વસ્તી ખૂબ જ ગીચ છે। અહીં ભૂકંપ સામાન્ય છે। ભૂકંપ બાદ ભૂસ્ખલન થયું અને કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ભૂકંપના આંચકા ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા સુધી પણ અનુભવાયા હતા, જે ભૂકંપના કેન્દ્રથી અલગ 100 કિલોમીટર દૂર છે। જકાર્તામાં જ્યારે આ ભૂકંપ આવ્યો તે સમયે અનેક લોકો પોતાની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા હતા। ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે અનેક બિલ્ડિંગ હલવા લાગી હતી। તેનાથી અફરાતફરીનો માહોલ બની ગયો હતો। ભૂકંપના કારણે ઇમારતોમાં રાખવામાં આવેલા ફર્નિચર પણ તેની જગ્યાએથી ખસવા લાગ્યો હતો। દક્ષિણ જકાર્તામાં કામ કરતા લોકો કહી રહ્યા હતા કે આંચકા એટલા જોરદાર હતા કે તાત્કાલિક
ઇમરજન્સી એક્ઝિટ દ્વારા ઇમારતમાંથી બહાર આવી ગયા હતા. ઇન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઇલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઇલેન્ડમાં મલાંગોમાં આજે સવારે ધરતી ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો, કારણ કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા સવારે 7:33 વાગે અનુભવાયા હતા. ત્યારબાદ લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા. હાલમાં હજુ સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી મળ્યા. સોલોમન ટાપુ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. 2 દિવસ પહેલા પણ આવ્યો હતો ભૂકંપ. આ પહેલા પશ્ચિમ ઇન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્ર નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. યુએસ જીઓલોજીકલ સર્વેએ અહેવાલ આપ્યો હતો કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ પશ્ચિમમાં 25 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ ચારે બાજુ કાટમાળ જોવા મળી રહ્યો છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બીજા દેશો તરફથી પણ ઇન્ડોનેશિયાને મદદ મળી રહી છે. તો આફતાબ પોલીસે અલગ અલગ નિવેદનો આપી તપાસને આડેપાઠે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે હવે પોલીસે આફતાબ પાસેથી સાચી હકીકત ઓકાવવા માટે નાર્કો ટેસ્ટની તૈયારી શરૂ કરી છે. ત્યારે અમે તમને બતાવીએ કે કેવી રીતે થાય છે નાર્કો ટેસ્ટ અને આફતાબને કયા કયા સવાલો નાર્કો ટેસ્ટ દરમિયાન પૂછાશે. આફતાબનો થશે હવે પૂરો હિસાબ. એક ટેસ્ટ ખોલશે મર્ડરના રાઝ. નાર્કો ટેસ્ટથી થશે સૌથી મોટો પર્દાફાશ. 18મીની રાતના સત્યને આફતાબે છુપાવી રાખ્યું છે, પણ હવે તે વધુ દિવસ છુપાવી નહીં શકે, કેમ કે એક ટેસ્ટ તેની આ ખોફનાક કરતૂતની એક વસ્તુને ખોલવા જઈ રહ્યો છે. આફતાબનું થશે નાર્કો અને પોલીગ્રાફિક ટેસ્ટ. આફતાબ સતત પોતાના નિવેદનોથી આ કોકડું વધુ ગૂંચવી રહ્યો છે, જેના કારણે અત્યાર સુધી પોલીસને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા હાથ નથી લાગી શક્યા. સાથે જ તે સામે નથી આવી શક્યું કે આખરે આફતાબે શ્રદ્ધાને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ કેમ ઉતારી. आप देखिए, यथार्थ अस्पताल के डॉक्टरों का एक पैनल है और एक यहां पर पेशेंट हैं, और आप इसके जरिए समझने की कोशिश करेंगे कि नार्को टेस्ट जो आफताब का होगा कुछ इसी तरीके से होगा. उसमें एक इन्वेस्टिगेटिंग ऑफिसर भी होगा, यानी कि पुलिस के लोग होंगे, डॉक्टरों का एक पैनल होगा, अलग अलग विभाग के जो एक्सपर्ट होंगे अपने विभाग के, और वो उनकी निगरानी में नार्को टेस्ट किया जाएगा. लेकिन उससे पहले पॉलीग्राफ टेस्ट किया जाएगा. हमारे साथ में डॉक्टर रेणु पालीवाल हैं, जो सीनियर डॉक्टर हैं, और इसके बारे में बताएंगे. सबसे पहले मैम ये बताइए कि पॉलीग्राफ टेस्ट और नार्को टेस्ट में क्या फर्क होता है? नार्को टेस्ट में जैसे कि हम मरीज को कॉन्शियस लेवल जो उसकी चेतना है उससे नीचे लाते हैं, क्योंकि नॉर्मल जो एक आम इंसान होता है जब वो कॉन्शियस होता है, जिसे हम कहते हैं जैसे नॉर्मल की तरह से, तो वो नेचुरली झूठ बोल सकता है. पर जब हम उसको इसमें हम कुछ दवाई देते हैं जिससे मरीज, आप समझ लीजिए एक आम भाषा में एक बेहोशी की अवस्था में जाता है. मतलब वो कंप्लीट बेहोश नहीं होता, पर वो एक बेहोशी की अवस्था में जाने के बाद पर आप उससे कुछ पूछेंगे तो बोलेगा, उसके इनिबिशंस खत्म हो जाते हैं. मतलब उसका अपना ब्रेन पे कंट्रोल लूज होने लगता है. जैसे से आप मरीज को बेहोश करते जाते हैं, मरीज होश में आपको लगेगा, पर अंदर से उसका ब्रेन पे कंट्रोल जाता है, तो जो आप पूछेंगे तो वो आपको जवाब दे सकता है. ફોરેન્સિક રિપોર્ટ સાથે સાથે હવે પોલીસ નાર્કો ટેસ્ટ કરવા જઈ રહી છે, જેથી આ સમગ્ર મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. શું હોય છે નાર્કો ટેસ્ટ? ટ્રુથ સીરમ નામથી ઓળખાય છે. સોડિયમ પેન્ટોથલ, સ્કોપોલામાઇન અને સોડિયમ અમાઇટલનો ઉપયોગ. એનેસ્થેસિયાથી થાય છે નાર્કો ટેસ્ટ. ટેસ્ટ કરાવનાર ખોટા જવાબો નથી આપી શકતો. આફતાબે શ્રદ્ધા સાથે પોતાના સંબંધોને ક્યારેક પતિ પત્નીનું નામ પણ આપ્યું હતું, તો ક્યારેક લવ રિલેશનશિપનું. પણ શ્રદ્ધા અને આફતાબને નજીકથી જાણનારા આ વાતથી સુપેરે વાકેફ હતા કે શ્રદ્ધા કેવી રીતે આફતાબ સાથે દિવસો વિતાવી રહી છે.
आपसे जानना चाहेंगे कि श्रद्धा आपको कब मिली थी, कैसे मिली थी और किस दौरान जो है आपकी उनसे मुलाकात हुई थी, क्योंकि इस साल तो वो दिल्ली शिफ्ट हो गई थी, तो आपकी मुलाकात उनसे कब हुई थी? हमारी मुलाकात हुई थी लॉकडाउन के जस्ट बाद 2021 में, जनवरी के एंड वीक में हमारी मुलाकात हुई थी। फिर बातों बातों में उसने बता ही दिया कि एक्चुअली मेरे बॉयफ्रेंड से मुझे इशू चल रहा है और एक्चुअली वो बहुत स्मोक का, बहुत ड्रग्स वगैरह कर रहा है और मैं इस चीज़ से बहुत परेशान हूँ। इतनी ज़्यादा परेशान जो है वो श्रद्धा नज़र आ रही थी, क्योंकि उन्हें साफ तौर पर आप कह रहे हैं, उन्होंने बताया था कि कई सालों से जो है उनके बॉयफ्रेंड जो है वो ड्रग्स लेते नज़र आ रहे थे। तो क्या किसी का नाम, आफ्ताब का नाम उन्होंने आपके सामने रखा था और कितने साल जो है उन्होंने बताया था कि कितने सालों से उनका बॉयफ्रेंड ड्रग्स लेते आ रहा है? नहीं, उन्होंने आफ्ताब का नाम नहीं लिया। मैंने उनको बताया कि मेरा नाम इमरान खान है, मे बी उसके चक्कर में उन्होंने आफ्ताब का नाम नहीं लिया, बट उन्होंने अपने बॉयफ्रेंड का बताया कि असली रिलेशनशिप के ऐसे मैटर्स हैं, ये सब चीज़ें हुई हैं। આ કેસમાં તપાસ આગળ વધતા અને મર્ડરના પુરાવાની સિક્વન્સને જોડવા માટે હાલ પોલીસ આફતાબના નાર્કો ટેસ્ટ પર આધાર રાખી રહી છે. નાર્કો ટેસ્ટને લઈને પણ સમજવું જરૂરી છે કે નાર્કો ટેસ્ટમાં પોલીસને આફતાબ પાસે કયા 5 સવાલોના જવાબો મળી શકે છે, જેનાથી આ કેસને ઉકેલવામાં મદદ મળે. સવાલ નંબર 1, શ્રદ્ધાનું મર્ડર કેમ કર્યું? સવાલ નંબર 2, શ્રદ્ધાનું મર્ડર કેવી રીતે કર્યું? સવાલ નંબર 3, શ્રદ્ધાનો મૃતદેહ કેવી રીતે ઠેકાણે પાડ્યો? સવાલ નંબર 4, મર્ડર વેપન અને બીજા પુરાવા ક્યાં છે? સવાલ નંબર 5, હત્યામાં બીજા કોણ સામેલ છે? એટલે હવે તપાસ નાર્કો ટેસ્ટ પર જ આવીને અટકી છે, કેમ કે આફતાબ જે રીતે વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે, ત્યારે હવે નાર્કો ટેસ્ટથી જ સત્ય ઓળખાવી શકાશે. યુક્રેનના ગૃહમંત્રીના સલાહકારનો મોટો દાવો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના મીડિયામાં અમેરિકા અને બ્રિટન સાથે સીધા યુદ્ધની માંગણી ઉઠી રહી છે, તે પણ ત્યારે જ્યારે યુદ્ધના કારણે રશિયાનું અર્થતંત્ર ખાડે ગયું છે. અમેરિકા સાથે સીધું ટકરાશે રશિયા? બ્રિટન પર સીધો હુમલો કરશે પુતિન? પરમાણુ યુદ્ધની તારીખ નક્કી થઈ ગઈ. તે અમેરિકાના હથિયાર હતા જેને રશિયાના અડ્ડાઓને બરબાદ કર્યા હતા. તે બ્રિટન પાસેથી મળેલી મદદ હતી, જેના કારણે યુક્રેન યુદ્ધમાં 10 દિવસથી ટકેલું છે. તે નાટો દેશોની તાકાત છે, જેના કારણે ઝેલેન્સ્કીની સેના હુંકાર ભરી રહી છે. યુક્રેન સાથે યુદ્ધમાં રશિયા જ્યાં કહેર વરસાવી રહ્યું છે, તો યુક્રેનની સેના જોરદાર પલટવાર કરી રહી છે. આ જ કારણ છે કે પુતિનની સેના યુદ્ધને જીતમાં નથી ફેરવી શકી. તેની પાછળ સૌથી મોટું કારણ છે નાટો દેશ, જેમાં અમેરિકા ઝેલેન્સ્કી સાથે મજબૂત રીતે ઊભું છે. બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો સતત યુક્રેનને આર્થિક મદદ આપી રહ્યા છે, જેના કારણે ઝેલેન્સ્કીની સેના અડીખમ રીતે યુદ્ધના મેદાનમાં છે. પુતિનની સેના માટે એક મોટો પડકાર બનેલા છે. હવે સમાચાર છે કે અમેરિકા, બ્રિટન અને નાટો દેશો પાસેથી યુક્રેનને જે મદદ મળી છે, તેનાથી પુતિન લાલચોળ છે. રશિયાના મીડિયામાં માંગ ઉઠી રહી છે કે અમેરિકા અને બ્રિટન પર સીધો હુમલો થવો જોઈએ. આ દાવો યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકારે કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના મીડિયામાં અમેરિકા અને બ્રિટનને પાઠ ભણાવવાની અપીલ કરવામાં આવી રહી છે. એટલે સ્પષ્ટ છે કે યુક્રેન તરફથી મળેલા પડકારને કારણે રશિયા પરેશાન છે. તેની પાછળ સૌથી મોટું કારણ તેમના માટે અમેરિકા અને બ્રિટન લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા 8 મહિનામાં જ અમેરિકા $18.2 બિલિયન હથિયાર યુક્રેનને આપી ચૂક્યું છે. બ્રિટન પણ એલાન કરી ચૂક્યું છે કે તે યુક્રેનને 50 મિલિયન પાઉન્ડનું સંરક્ષણ પેકેજ આપશે, જેમાં 125 એન્ટી એરક્રાફ્ટ બંદૂકો અને એન્ટી ડ્રોન ટેકનોલોજી પણ સામેલ છે. ઉપરાંત રડાર સિસ્ટમ પણ બ્રિટનના આ પેકેજ હેઠળ યુક્રેનને આપવામાં આવશે. નાટો દેશો તરફથી યુક્રેનને મળી રહેલી મદદથી રશિયામાં એટલો ગુસ્સો છે કે હવે અમેરિકા અને બ્રિટન સાથે સીધા યુદ્ધની માંગણી થઈ રહી છે.
યુદ્ધના આ સમયમાં રશિયાએ પોતાના ઘાતક હથિયારોથી યુક્રેનની જમીન પચાવવાનો પ્રયાસ કર્યો છે, મિસાઇલોનો વરસાદ કર્યો છે, ટેન્કોના દારૂગોળાના ધમાકા સંભળાય છે. આ દારૂગોળાએ યુક્રેનમાં તબાહી મચાવી છે. છેલ્લા અઠવાડિયામાં યુદ્ધમાં સરસાઈ મેળવવા માટે રશિયાની સેનાને તે બધું જ આપ્યું જેની સેનાને જરૂર હતી. પણ હવે યુદ્ધના કારણે રશિયા દેવાના ડુંગર હેઠળ દબાઈ ગયું છે, તેની ખબર 10 મહિના પછી પડી. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનને યુદ્ધ લડવા માટે રોકાણકારો પાસેથી $13 બિલિયન કરતાં વધારેનું દેવું કર્યું છે. મહાયુદ્ધ વચ્ચે રશિયાનું આ સૌથી મોટું દેવું છે. બ્રિટનના સંરક્ષણ પ્રમુખોએ પણ દાવો કર્યો છે કે યુક્રેન વિરુદ્ધ મેદાનમાં ઊભા રહેવા માટે રશિયાએ ગુપચુપ રીતે આટલી મોટી રકમ ઉધાર લીધી છે. 2 અઠવાડિયાથી યુદ્ધ ભીષણ થઈ રહ્યું છે, તેવામાં હથિયારોની સંખ્યા પણ ઘટી રહી છે. યુક્રેનને તે નાટો દેશો તરફથી હથિયાર અને રાશન મળી રહ્યું છે, પણ રશિયા એકલું મેદાનમાં છે. પશ્ચિમી મીડિયાનું માનીએ તો ગયા અઠવાડિયે રશિયાની ઇકોનોમી વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 4.1નો ઘટાડો તેમાં નોંધાયો. ત્યારબાદ ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4%નો ઘટાડો નોંધાયો. આ મહાયુદ્ધ વચ્ચે રશિયા સામે કેટલાય સંકટ છે જેનો મુકાબલો કરવાનો પુતિન એન્ડ કંપની પૂરો પ્રયાસ કરી રહી છે.